શરૂઆત ગાંધીનગરથી કરીશું। ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછમાં મહત્વની માહિતી સામે આવી છે। ભૂપેન્દ્ર ઝાલાએ સીઆઈડી ક્રાઇમને મોટા રોકાણકારોના નામ સામે આપ્યા છે। 1 કરોડથી વધુ નાણાં રોકનારાઓના નામ આવ્યા છે સામે। અલગ અલગ 7 બેંક ખાતામાંથી નાણાકીય વ્યવહાર થતા હતા। અત્યાર સુધીમાં થયેલા તમામ આર્થિક વ્યવહારની ચકાસણી ભૂપેન્દ્ર ઝાલાના મોબાઈલમાંથી પણ મહત્વના પુરાવા મળી શકે છે। તો આપ જુઓ, 1 કરોડથી વધુ નાણાં રોકનારાઓના નામ સામે આવ્યા છે। અત્યાર સુધીમાં થયેલા તમામ આર્થિક વ્યવહારની પણ તપાસ કરવામાં આવશે। ભૂપેન્દ્ર ઝાલાના મોબાઈલમાંથી પણ મળી શકે છે મહત્વના પુરાવા। આપને જણાવી દઈએ કે BZનો જે મહાકૌભાંડી છે ભૂપેન્દ્ર ઝાલા, કે જે પોલીસના સકંજામાં છે, 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને તે દરમિયાન અલગ અલગ જગ્યાઓની તપાસ હાથ ધરવામાં આવશે। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની રિમાન્ડ દરમિયાન અનેક તપાસો થઈ રહી છે અને નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા હોવાની વિગતો સીધી રીતે સામે જાણવા મળી રહી છે। સ્વાભાવિક છે કે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના મોબાઈલ નંબરમાંથી અનેક નંબરો એવા મળ્યા છે કે જે રોકાણકારના નંબરો હતા અને એના અંતર્ગત નવા નામો પણ સામે આવ્યા છે। જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી છે એ માહિતી પ્રમાણે સીધી રીતે જોવા જઈએ તો મહાઠગનું જે શિક્ષકો સાથેનું કનેક્શન છે એમાં 62 જેટલા શિક્ષકોનું મૂડીરોકાણ હોવાની પણ વિગતો અત્યારે સીઆઈડી ક્રાઇમને મળી છે। સ્વાભાવિક છે કે સીઆઈડી ક્રાઇમ પાસે મળેલી આ વિગતોને કારણે સીધી રીતે શિક્ષણ વિભાગમાં પણ હડકંપ મચ્યો છે। જે પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે એ અંતર્ગત અનેક શિક્ષકો દ્વારા રોકાણ કર્યું હતું એવું કહેવાતું હતું। શિક્ષણ વિભાગ પણ તેની તપાસ કરી રહ્યું છે, પણ હવે સીઆઈડી ક્રાઇમની જે શિક્ષકોની યાદી સામે આવી છે તેના કારણે એવું ચોક્કસ કહી શકાય કે મહાઠગ દ્વારા અનેક શિક્ષકોને પ્રલોભનની જાહેરાતો આપીને ક્યાંક ને ક્યાંક અનેક પ્રકારના ને કારણે તેમની પાસે રોકાણ કરવામાં આવી હોવાની સીધી વિગતો પણ અત્યારે મળી રહી છે। આ રિમાન્ડ દરમિયાન હજુ અનેક ખુલાસા થાય એવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે। એટલે એવું કહી શકાય કે આ 6000 કરોડનું જે આખું છે એમાં અનેક નવા ખુલાસાઓ થશે। શિક્ષકોના નામો સામે આવ્યા છે। હવે બની શકે કે રાજકીય નેતાઓના પણ મૂડીરોકાણના નામો સામે આવી શકે છે। એ પ્રકારની વિગતો પણ અત્યારે રિમાન્ડ દરમિયાનની તપાસમાં સામે આવી હોવાની જાણકારી મળી રહી છે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।